રોટલા ઘડતી બહેનોનો 47મો સ્મૃતિ ભેટ વિતરણ તથા રોટલાઘર વિકાસ માટે મકાન અર્પણ સમારોહ શ્રી સુંધા ચામુંડા માતાજી તથા શ્રી જહુ માતાજી મંદિર ઊંઝાના 23મા પાટોત્સવ પ્રસંગ અંતર્ગત આજરોજ શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન અખંડ રોટલા લાડુઘરમાં નિસ્વાર્થ રોટલા રોટલી ઘડવાની સેવા આપતી 695 સેવાભાવી બહેનોને માતાજીના શણગારની સાડી તથા સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ઊંઝાના સ્વર્ગીય કૈલાસબેન બાબુલાલ બારોટની દીકરીઓ નયનાબેન તથા ભગવતીબેન દ્વારા જહુ માતાજી શ્વાન રોટલાઘરના વિકાસ અર્થે પોતાના રહેઠાણનું મકાન સેવક પરિવારને ભેટ આપવામાં આવ્યું। સદર પ્રસંગમાં રોટલાઘરના આદ્ય સ્થાપક કર્મયોગી શ્રી અરવિંદભાઈ બારોટના સેવા કાર્ય થકી શ્રી જહુ માતાજી શ્વાન રોટલાઘરને એશિયા બુક સ્થાન મળવા બદલ બિરદાવવામાં આવ્યા। આ ધાર્મિક પ્રસંગમાં રામોસણા શ્રી મેલડી માતાજી ઉપાસક શ્રી ડાયાભાઈ ભગત, ऐठोर श्री गणपति मंदिर संस्थाना प्रमुख श्री मनुभाई आर पटेल, कवि परिवार कंथारवीस थी सुरेशभाई बारोट, अबुला सेवा ट्रस्ट पाटण थी राजूभाई रावण, मेहसाणाना जीवदया प्रेमी किरीटभाई नाई, दीनसा भगत तथा जुदा जुदा गामोना जीवदया प्रेमी भाईओ बहनों तेमज श्री जहू माताजी उपासक श्री विपुलभाई, रोटलाघर प्रमुख श्री अनिलभाई, उपप्रमुख श्री महेंद्रभाई सथवारा तेमज श्री जहू माताजी सेवक परिवारना तमाम सभ्यो उपस्थित रही कार्यक्रम सफल बनाव्यो। વધુમાં આવતીકાલથી દ્વિદિવસીય પાટોત્સવ મહોત્સવનો શુભારંભ થનાર છે, જેમાં સવારે શોભાયાત્રા, બપોરે માની ઉપાસના સહયજ્ઞ તથા રાત્રે માં જહુ ચામુંડાના પ્રિય એવા ઝૂલણા પારણા તથા ભવ્ય રાસ ગરબાનું આયોજન સેવક પરિવાર દ્વારા કરવામાં આવેલ છે।